વરસાદ બોલાવશે ભૂકા. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસી શકે છે ભારે વરસાદ. આ અનુમાન છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું. અંબાલાલ પટેલે 4 જૂન સુધી રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી. ખાસ કરીને પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં 2 થી 2.5 ઇંચ વરસાદ વરસી શકે, જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસવાનું અનુમાન છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 8 અને 9 જૂને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સાથે અતિવૃષ્ટિ પણ થઈ શકે. તો 19 અને 20 જૂને રાજ્યમાં અણધાર્યો વરસાદ વરસવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. જોકે 15 જૂનની આસપાસ રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી અને 20 જૂન પછી ખેતીલાયક વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી. રોહિણી નક્ષત્રમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. વીજ પ્રપાતથી જનધનને કાળજી રાખવી છે. આજથી જ હવામાનમાં પલટો આવશે અને 4 જૂન સુધીમાં લગભગ પંચમહાલના ભાગો, દાહોદ વગેરે ભાગોમાં 50 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત વડોદરાના ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે. મહુવા, ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ગીર સોમનાથના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. વરસાદ 1 ઇંચ કે તેથી વધુ થવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. લગભગ દ્વારકા, પોરબંદરના ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે. જામનગરના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે, પછી ત્યાં વરસાદ થઈ શકે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પછી વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વખતે રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થશે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો પછી સારો વરસાદ થવાની ધાસ્તી હોય છે. લગભગ 15 જૂન આસપાસ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ આ વરસાદ કોઈ ભાગમાં જ થવાની શક્યતા રહે છે. તારીખ 20મી જૂનથી અણધારો વરસાદ થવાની શક્યતા રહે છે અને 20 થી 28 જૂન વચ્ચે રાજ્યના ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. સેન્ટ્રલ ઇન્ડિયામાં આ વખતે અલનીનોની ધાસ્તી છે. અલનીનોની ધાસ્તી વચ્ચે અણધારો એકદમ ભારે વરસાદ થતો હોય છે. ક્યારેક ચોમાસું બ્રેક પણ થતો હોય છે. 1972માં પણ સ્ટ્રોંગ અલનીનો હતો, ત્યારે દુષ્કાળ જેવી સ્થિતિ હતી. એટલે જ્યારે વચ્ચે વરસાદ ન થાય ત્યારે સિંચાઈના સાધનો ઉપલબ્ધ હોય તો ખેડૂતો માટે સારું રહેવાની શક્યતા રહે છે. ઓગસ્ટ માસમાં 1.5 ડિગ્રી નીનો 3.4 વિસ્તારનું તાપમાન જઈ શકે છે, તેથી વધુ જઈ શકે છે. તેથી સ્ટ્રોંગ અલનીનો થશે અને આ અલનીનોની અસર ભારત સહિત ગુજરાતના ભાગોમાં પણ થઈ શકવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, પણ ત્યાં ખંડ વૃષ્ટિ થવાની શક્યતા રહેશે. એટલે અલનીનોની ધાસ્તી વચ્ચે હવામાન ખાતાએ કેટલા ટકા વરસાદ છે એ તો કહી દીધેલ છે, પણ આમ છતાં વરસાદને ધૂળ વચ્ચે ખાતરીથી કહી શકાય નહીં. ક્યારેક અલનીનોમાં અણધાર્યો વરસાદ થઈ શકે, ક્યારેક વરસાદની ખેંચ પણ રહી શકે. જી.